જેતપુર એપીએમસી ચેરમેન અને વાઇસ ચેરમેનની યોજાઈ ચૂંટણી 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતા યોજાઈ ચૂંટણી એપીએમસીની ચૂંટણીમાં એમએલએ અને સહકારી નેતા જયેશ રાદડિયા રહ્યા ઉપસ્થિત। ભાજપ પ્રદેશમાંથી ચેરમેન અને વાઇસ ચેરમેનનું આવ્યું મેન્ડેટ। રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખની સૂચના મુજબ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા આવ્યા વિહિપ લઈને। ચેરમેન તરીકેનું રમન ભુવાનું નામનું આવ્યું મેન્ડેટ। જેતપુર એપીએમસી ચેરમેન અને વાઇસ ચેરમેનની યોજાઈ ચૂંટણી 2.5 વર્ષની ટર્મ પૂરી થતા યોજાઈ હતી ચૂંટણી। એપીએમસીની ચૂંટણીમાં એમએલએ અને સહકારી નેતા જયેશ રાદડિયા રહ્યા ઉપસ્થિત। પ્રદેશ ભાજપમાંથી ચેરમેન અને વાઇસ ચેરમેનનું આવ્યું મેન્ડેટ। રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખની સૂચના મુજબ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા આવ્યા વ્હીપ લઈને। ચેરમેન તરીકે જમન ભુવાનું નામનું મેન્ડેટ આવ્યું। વાઇસ ચેરમેન તરીકે વિનુભાઈ પાડઘરનું મેન્ડેટ આવ્યું। ચૂંટણી સમયે યાર્ડના સભ્યો હાજર રહ્યા। ચેરમેન અને વાઇસ ચેરમેનને બિનહરીફ જાહેર કરાયા। ચેરમેન પદે જમનભાઈ ભુવા, વાઇસ ચેરમેન તરીકે વિનુભાઈ પાડઘરની નિયુક્તિ કરાઈ છે। ધારાસભ્ય જયેશ રાદડિયાએ બંને નિયુક્ત થયેલાઓને શુભકામના પાઠવી। ઇન્ચાર્જ રાજકોટ જિલ્લા રજિસ્ટ્રાર આજે સિદ્ધપરાના અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજાઈ હતી। ચેરમેન અને વાઇસ ચેરમેનનું મોં મીઠું કરીને હાર પહેરાવી સ્વાગત કરાયું હતું। ચેરમેન તરીકે જમનભાઈ ભુવા અને વાઇસ ચેરમેન તરીકે વિનુભાઈ પાગડાની આજે બિનહરીફ પડી ગઈ છે। સમગ્ર જિલ્લાની અંદર સહકારી ક્ષેત્રનું માળખું એ સમગ્ર દેશની અંદર અવ્વલ નંબરનું માળખું છે અને રાજકોટ જિલ્લા સહકારી બેંકથી લઈ તમામ જિલ્લાના માર્કેટિંગ યાર્ડો, જિલ્લા લેવલની સંસ્થા હોય કે તાલુકા સંઘ લેવલે હર હંમેશા આ માળખાની અંદર ચૂંટણી ન થાય માટેના હર હંમેશા અમારા પ્રયાસો હોય છે અને ચૂંટણી કદાચ થાય તો પણ અમારી ભારતીય જનતા પાર્ટીની પેનલનો હર હંમેશા ભવ્ય વિજય એમાં થયો છે અને અત્યારે સમગ્ર આખા જિલ્લાની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર 2 વર્ષ પછીના બીજી ટર્મ માટે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીઓ ત્યાં ચાલી રહી છે। ત્યારે જેતપુરની ચૂંટણી પૂરી થઈ બહુ પછી ધોરાજી ખાતે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી થવા જઈ રહી છે। એટલે મને સહકારી ક્ષેત્રના માળખાનું ગૌરવ છે કે આ સહકારી ક્ષેત્રનું માળખું એ ખેડૂતો માટે કામ કરતું માળખું છે અને આ સહકારી ક્ષેત્રના માળખા મારફત ખેડૂતોને મેક્સિમમ લાભ થાય દિશામાં હંમેશા અમે સાથે મળીને પ્રયત્નો કર્યા છે। જયપુર માર્કેટિંગ યાર્ડમાં પણ બીજી ટર્મ માટે ચેરમેન વાઇસ ચેરમેનની પણ એ જવાબદારી છે કે ખેડૂતો, વેપારી અને અહીંયા જે માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા લેબર હોય, મજૂર હોય બધાનું સરખું ધ્યાન રાખી અને માર્કેટિંગ યાર્ડનો વિકાસ થાય, ખેડૂતોને લાભ આપી શકે એ દિશામાં માર્કેટિંગ યાર્ડ કામ કરતું હશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ જેતપુર।